નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। 3 પાર્ટ્સ આપણે વિદ્યાર્થી લક્ષી જોયા, સ્ટુડન્ટ લક્ષી, જે 100 માંથી 100 માર્ક્સ લાવવાની રણનીતિના। હવે ચોથો પોઈન્ટ છે, અને એ મોસ્ટ ઓફ 100 માંથી 95 વિદ્યાર્થીઓ ભૂલી જાય છે, અને જેથી આખું વર્ષ દરમિયાન મહેનત કરવા છતાં તેને ધાર્યું પરિણામ નથી મળતું। તો એ પોઈન્ટ્સનું નામ છે રિવિઝન, જેને કહેવાય છે ગુજરાતીની અંદર પુનરાવર્તન। પુનરાવર્તન જેટલું જીવનની અંદર થશે એટલા જીવનમાં તેમ આગળ વધવાના છે। ભણવાની તો પછી વાત કરવી છે, આપણે એક સામાન્ય તે દ્રષ્ટાંત લેવી કે જ્યારે તમે બોલતા નહોતા શીખ્યા ત્યારે જો તમે પહેલાં શરૂઆતમાં કેવું તોતડું બોલતા હતા, પણ ધીમે ધીમે સારું બોલતા થઈ ગયા, કારણ હતું પુનરાવર્તન। કોઈ સાયકલ તમે ચલાવતા હતા, પહેલી વખત પડ્યા, બીજી વખતે પડ્યા, એટલે ત્રીજી વખત તો તમે ટાટિયા સોલાઈ ગયા, તો પણ તમે સાયકલ ચલાવવાનું શરૂ જ રાખ્યું, એટલે કે પુનરાવર્તન કર્યું, તો અત્યારે તમે છૂટા હાથે પણ સાયકલ ચલાવી શકો, કારણ પુનરાવર્તન। ક્યારેક તમારા મમ્મીને પૂછી જોજો કે જ્યારે શરૂઆતમાં રસોઈ બનાવતા હતા ત્યારે કેવી રસોઈ બનતી હતી, કેવી ભૂલું થતી હતી, અને અત્યારે જુઓ અડધી કલાક નહીં, પોણી કલાકની અંદર જમવાનું બધું બનાવી દેશે, કારણ પુનરાવર્તન। તો રિવિઝન જેટલું કરશો એટલા તમે જીવનમાં આગળ વધવાના છીએ। હવે આપણે વિદ્યાર્થી લક્ષી વાત કરવી। ચોથો મુદ્દો છે, ચોથો પોઈન્ટ પુનરાવર્તન। બધાય મુદ્દા પોતપોતાની રીતના અગત્યનું સ્થાન ધરાવે છે, પહેલાં તો આ ધ્યાનમાં લેજો કે એક મુદ્દાનું મહત્વ છે, હું અહીંથી કહું કે ન કહું, પણ એ મુદ્દા તમે પાલન કરશો તો જ તે તમે જે તે સરખી રીતના 100 માર્ક્સ લાવશે। શરૂઆતમાં વાત કરી સ્કિલ બેઝ, યાદ રાખજો આ 6 પોઈન્ટ્સ સ્કિલ બેઝના છે, ગોખણ પટ્ટીના કે પોપટિયા જ્ઞાનના નથી। વ્યવસ્થિત રીતના આવડત આવે ને તમને 5-10 વર્ષ પછી પણ એ વસ્તુ તમને આવડશે, આ એના મુદ્દા છે 6। તો ચોથો મુદ્દો છે રિવિઝન। હવે રિવિઝનની જો ઘણી બધી મનોવૈજ્ઞાનિક રીતના એક પદ્ધતિ થઈ છે ને, એમાં હું તમને કહું કે રિવિઝન તમે એક દિવસે કરવાનું છે તમારે, આ પહેલો નિયમ 1 ડે, પછી સન્ડે એટલે કે રવિવાર, એટલે કે 7 દિવસે કરવાનું છે, અને પછી મહિને કરવાનું છે, અને પછી વર્ષે કરવાનું છે। તો 1, 7, 1 મંથ અને 1 વર્ષ, આવી રીતના તમે રિવિઝન ગોઠવશો તો મને નથી લાગતું કે તમારું કોઈ પણ વસ્તુ તમને ભૂલી શકાય। અત્યારે તમને હું 8મા ધોરણનો મુદ્દો સામાન્ય પૂછું ને તો પણ તમને નથી આવડતું, કારણ કે તમે વસ્તુ રિવિઝન નથી કરી। તમે બસ પરીક્ષા લક્ષીમાં આવી, પરીક્ષા આવી, ટકા લાવી નાખ્યા પૂરું 98.98, 99.99, પણ એ ટકાને તમારે કરવું છે શું? મને તો એ નથી સમજાતું કે અત્યારે વાલી જે આંધળી દોટ મૂકે છે ટકા પાછળ, પણ એ ટકાથી થાય છે શું? એટલે હું તમને ઘણા બધા મારા મિત્રો તમને દઉં, અને ઘણા બધા સમાજના લોકો દઉં, છોકરા હોય કે છોકરીઓ, એને કોલેજની અંદર ફર્સ્ટ ક્લાસ આવેલો છે, સેકન્ડ ક્લાસ આવેલો છે, 10મા ધોરણની અંદર 90% આવ્યા છે, 12મા ધોરણની અંદર 95% આવ્યા છે, તો પણ તેને કોઈ કર્મચારી તરીકે કોઈ સ્વીકારતું નથી, કોઈ નોકરી નથી આપતું સારા પગાર ઉપર। તો ટકાનું શું અથાણું કરવાનું છે? શું કોઈ પણ બાળકને સ્કિલ બેઝ આપણે બનાવવા માગતા જ નથી? શું સચિન તેંડુલકર 12 ફેલ હતો, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન આ અભણ હતા, આટલા બધા કરોડપતિ અબજોપતિ થઈ ગયા, તો એની અંદર શું હતું એ કોઈ બાળકને તમે શીખવાડ્યું? આ તો રિઝલ્ટ આવે 95% આવે તો એમ કે લે 95% જ આવ્યા, 5% ક્યાં ગયા? તો તમારે રિઝલ્ટ જોઈ લો ને, તમે જ્યારે ભણતા ત્યારે તમારે માંડ 50% આવતા હતા, માંડ ફુદરી ઉપર તો તમે 10મા ધોરણમાં પાસ થયા છો। તો તમે એ ટકાનું મહત્વ રાખો છો, તો સામે સ્કિલ બેઝનું ને આવડતનું, કે તમારો બાળક આખા દિવસ દરમિયાન શું નવું શીખ્યો, એને શું જાણવા મળ્યું, કોઈ દે આ આશય રાખ્યો નથી રાખતા। આ તો વિષયાંતર થઈ ગયો મુદ્દો, પણ મને લાગતું હતું કે આ કેવું જરૂરી છે। બીજું કે આ તમે પુનરાવર્તન કરશો તમારો બાળક, તો આ કોઈ દે શીખવાડ્યું તમે કે બટા આજથી અઠવાડિયા દરમિયાન તું આ ભણ્યો, તને બધા મુદ્દા આવડે છે? નથી આવડતા તો તું મને ફરી વખત આ રિવિઝન કરી નાખ ને, તો તને આવડી જશે। કોઈ દે આવી આપણે કીધું, આ તો એમ જ કેવું છે કે બસ ટાઈમ નથી, એટલે સ્કૂલમાં મૂક્યા છે, એટલે ટ્યુશનમાં મૂક્યા છે કે ટાઈમ નથી એટલે, પણ આ મૂક્યા છે, પણ એનું તે બેકઅપ તો તમારે લેવું પડશે ને। તમારા છોકરા છે, શું કરે છે, ક્યારે શું કામ કરે છે, ક્યારે રખડે છે, ક્યારે લેશન લખે છે, કેટલા ઉતારા મારે છે, એ તો તમે જોવો કે આ નવનીતમાંથી આ બુકું ભરે છે, ચોપડાના પૈસા તમે દઈ દો છો, પણ એ જોવો આ શું કરે છે આનું। યાદ રાખજો, આઉટપુટ એટલું જ મહત્વનું છે જેવું ઇનપુટ તમે નાખ્યું હોય। કોમ્પ્યુટરની અંદર લેંગ્વેજ આવે, ઇનપુટ પ્રોસેસ થાય સીપીયુની અંદર અને આઉટપુટ મળે।
તો તમારો બાળક ગોખણ પટ્ટી કરવાનો છે, સીપીયુની અંદર તમે પ્રોસેસિંગમાં ઈ જ નાખ્યું છે તો આઉટપુટમાં ગોખણ પટ્ટી જ મળવાની છે, અને ભવિષ્યમાં એની જરૂરત નથી સમાજને, કોઈ એકમને કે કોઈ વર્ગને નથી જરૂર. તો પુનરાવર્તન આપણે ધ્યાન રાખવાનું છે કે કરવાનું છે. જો પુનરાવર્તન કરશો ને છેલ્લે અમુક બાળકો તો પુનરાવર્તનના બળ ઉપર 90-95% લાવી શકે છે અને સારું ભણી શકે છે. એટલે પુનરાવર્તન બેસ્ટમાં બેસ્ટ કરવું પડે. અને આની અંદર તમે જોઈ શકો છો તલતુંબડિયા શાસ્ત્રી, શ્લોક આવડતા નહોતા, ટૂંકમાં કહી દઉં, આ તો મેં રજૂઆત યુટ્યુબની અંદર કરેલી જ છે પણ આમાં ઉદાહરણ આવે છે એટલે જ તે. તલતુંબડિયા શાસ્ત્રી તલનો એક દાણો નાખે આવી રીતના તો આખો તુંબડી ભરી નાખી, અને છેલ્લે અંતકાળે એ પુનરાવર્તનના બળ ઉપર એમને વ્યાકરણનો અષ્ટધ્યાયી નામનો ગ્રંથ પણ લખી નાખ્યો. અરે પાણીની જોવો રેખા નહોતી વિદ્યાની, તો પણ તેને પુનરાવર્તનના બળ ઉપર એ મહાન પંડિત થયો. વરદરાજ નામનો બાળક યાદ જ ન રહે, પણ જો એને પણ જો યાદ રહી ગયું માન્યો તો. એટલે આ છે ને ઉદાહરણ તો આવા કેટલાય છે. એકલવ્ય ગુરુ નહોતા, અર્જુન કરતા ધનુર્ધારી શ્રેષ્ઠ થયો છે, બોલો, ગુરુ વગર, શિક્ષક વગર. પણ એ દરરોજ તે મૂર્તિ એને પૂછતો હતો, પ્રાર્થના કરતો હતો અને એ પુનરાવર્તન કરતો હતો જે તે વસ્તુની, જે તે શસ્ત્ર વિદ્યાની. તો જીવનમાં પુનરાવર્તનની આટલી અગત્યતા છે. પુનરાવર્તન કરવું જ પડશે. એમાં પછી કંટાળી જાઓ સાહેબ 2 વખત તો કર્યું હતું, 5 વખત તો કર્યું, 6ઠ્ઠી વખતે કરવું પડશે. કારણ કે તમે જે લાઇટ ઉપર તમે પ્રકાશમાં બેઠા છો ને, થોમસ આલ્વા એડિસન, આમ તો 1000 પ્રયત્નો કે સાહેબ 1000 નહીં, કેટલાય તે પ્રયત્નો કરેલા છે એમને, ત્યારે એ લાઇટની શોધ કરી છે. હવે એક વખત થાકી જાય, નથી લાઇટ બનાવી, મારે હું દીવો કરીને મીણબત્તી ફાનસ ઉપયોગ કરીશ, તો આ સમાજને આ લાઇટ ન મળે, વીજળી ન મળે, કરોડો અબજો રૂપિયા ન કમાય. તો એટલે સુધારો, પુનરાવર્તન કરવું જ પડશે, જે તે ક્ષેત્રની અંદર કરવું પડશે. વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીને જે તે ભણવામાં, પુસ્તકોમાં 7 વિષય હોય, 17 વિષય હોય કે 1700 વિષય હોય, પુનરાવર્તન જરૂરી જ છે. તો પુનરાવર્તનની જીવનમાં જરૂરિયાત, અગત્યતા સમજજો. અને નમ્ર વિનંતી છે દરેક વાલી અને વિદ્યાર્થીને અને શિક્ષકોને પુનરાવર્તન ઉપર ભાર મૂકે. મળીએ 5મા નંબરના પોઈન્ટ્સમાં શું કહેવા માગે છે તે માટે જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં.